હવે તો કેમ રહેવું ને એ ખબર નથી પડતી. હામી જ થાય છે પણ કેમ છે બેટા? સારું છે, પણ હું આવ્યો ત્યારે તમે કંઈક બોલતા હતા કે કેમ હવે રહેવું આવી રીતે. શું થયું છે? અરે કાંઈ નહીં બેટા, હવે આ ઉંમર થઈ ને એટલે પછી બડબડ કર્યા કરવું પડે મનને મનાવવા માટે. પણ તમારો ચહેરો તો કંઈક અલગ જ વાત બતાવી રહ્યો છે. શું થયું છે મને માંડીને વાત કરશો? શું વાત કરું તને? કાંઈ નથી. અરે બાપ, કોની સામે ખોટું બોલશો તમે? બધું જ જાણું છું કે આ થોડા દિવસોથી આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં. એટલે જે કે પણ વાત હોય બા, પેટ છૂટી વાત કરી શકો તમે. તને બધી ખબર જ છે તો મને શું કામ પૂછે છે બેટા? જો બાપ, મેં હેતલને મારી રીતે સમજાવી હતી, એને વાતચીત પણ કરી હતી. એટલે મારા ખ્યાલથી હેતલની તો કંઈ વાત નહીં જ હોય. વાત રહી ભાભી કે મોટા ભાઈની, તો કદાચ એ લોકોએ કંઈ કહ્યું હોય તો. ના, મને કોઈએ કાંઈ નથી કીધું. તો પછી બા આટલા બધા મૂંઝાયેલા કેમ છો? બોલો ને, તમને મારા સમજે. શું થયું છે? જે કે પણ હોય ને બા, તમે મને માંડીને વાત કરવા છે. દેવાંગ, સમ આપીને તે તો મને બાંધી દીધી બેટા, પણ તારી જ બાયડી હેતલ મારી સાથે બહુ ખરાબ રીતે વર્તે છે. તને ખબર છે, વર્ષોથી હું આ ઘરમાં પરણીને આવી તે દુની વધારે નહીં પણ દીમાં 2-3 વાર મને સા જોઈ, પણ એણે કહી દીધું છે મને ચોખ્ખું, સવારે એક જ વાર અડધી રકાબી સા મળશે, પછી આખો દી નહીં મળે. ખાવા દેવાની એ ના પાડી દીધી. જમવાનું નહીં આપે એમ? એક જ વખત અરે મળશે. આવું કેવી રીતે ચાલે બા? અરે માણસને જમવા તો જોઈએ કે નહીં? અને આમ પણ મને તો એક વાત નથી સમજાતી કે હેતલ અચાનક આવું બધું શું કામ કરવા લાગી છે? અત્યાર સુધી એને ક્યારેય પણ કોઈ પણ વાતથી વાંધો નહોતો. હા, તમારી સેવા ચાકરી એ જ કરતી હતી. તમારી દવા, તમને દવાખાને ક્યારે લઈ જવાના છે, આ બધી યાદી એની પાસે રહેતી હતી. મને ઉલટાની સલાહ શિખામણો આપતી હતી. અને અચાનક જે રીતે આ હેતલ ઘરમાં કરે છે ને, મને નક્કી આમાં છે ને કંઈક દાળમાં કાળું લાગે જ છે. કાંઈ કાળું નથી, મારા નસીબ કાળા છે, બીજું કાંઈ નથી. તને ખબર, જાનો સમય થઈ જાય ને તોય મારું માથું ભારે થવા માંડે. ના કેટલાય દીથી મને સા મળતી જ નથી, 2 વાર માથું દુખ્યા જ કરે છે મારું. અરે બા, આવું બધું હોય તો તમારે મને પહેલાં વાત કરવી જોઈએ ને. અને આમ પણ હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે. ઉંમરના હિસાબે અમુક વ્યસનો સમયસર જે તમે ચા છે, જમવાનું છે, આ બધું તો ડેઈલી રૂટીનમાં આવે. તો આ બધું તો તમારે જોઈએ જ ને બા. અને જો હેતલ તમને આ બધી વસ્તુમાં ના પાડતી હોય તો પછી હેતલની મિસ્ટેક છે બા. હું છે ને હેતલ સાથે થોડુંક કડક શબ્દોમાં વાત કરીશ અને કહીશ એને કે હા, જે કંઈ પણ કરી રહી છે ને તમારી સાથે ન કરે. અને જો આવું જ કરવું હોય ને તો ઘર છોડીને જતી રહે અહીંયાથી. દેવાંગ, શરૂઆતમાં મેં કડકાઈથી જ વાત કરી હતી કે હું મારા દીકરાને કહી દઈશ, તું મને ચા નહીં આપે, તું મને જમવાનું નહીં દે, તો એ તો વધારે ફાટી ફરે છે ને. કેવું હોય એને કહી દો, પણ આવું જ મળશે ને, આ મારું જ ઘર છે. બસ હવે હું ભાંગી ગઈ છું. હવે એમ થાય છે કે હું ગામડે વહી જાઉં. નહીં પણ નહીં, ક્યાંય જવાનું નથી તમારે. તમારે આ ઘરમાં જ રહેવાનું છે. અને જો આ ઘરમાંથી કોઈ જશે ને તો એ માત્ર ને માત્ર હેતલ જ જશે. ના, મારે લીધે તારું ઘર ન ભાંગવું જોઈએ બટા. મારું શું છે, આજ શું કાલ નથી. કદાચ એવું બને ગામડાની ધરતી મને બોલાવતી હોય, મારું તેડું આવી ગયું હોય હવે ઉપરથી. એટલે એક કામ કર, તારા બાપને પૂછીને મને હાનની બસમાં બેહાડી દે ને તો હું ગામડે વહી જાઉં. નહીં બા, તમે જીદ નહીં કરો ને. આ બધું હેતલ જ કરી રહી છે ને.
ક્યાં છે હેતલ? ઘરમાં જ હશે ને? કોણ જાણે, હું છે ને એની સાથે અત્યારે મળીને હમણાં જ વાતચીત કરું છું. પણ બાત તો નહીં હો, ધીરેથી પ્રેમથી કહેશે જે કેવું હોય ઈ. હા, નહીં તો કહે કે આ બાએ બધી ફરિયાદ કરીને મને ઝઘડાવી. તમે ચિંતા નહીં કરો, હું વાત કરું છું. હેતલ, હેતલ ક્યાં છે તું? આ દેવાંગ બાંધે નહીં તો સારું. હા ના ના અત્યારે છે ને મારી પાસે ટાઈમ નથી આવવાનો. તું જઈ આય ને એકલી. હેતલ, હેતલ શું કર? અરે પણ તને શું કરે છે શું તું? હા, હું છે ને તને હમણાં ફોન કરું હો. આ તારા જીજાજી આવ્યા છે કે કામ છે ને એટલા માટે. હા ફોન મૂક ને હવે. આ ક્યારનો બહાર બેઠો તો ત્યારથી તને બૂમ મારું છું, ક્યાં છે ક્યાં છે? એકવાર તું કહી નથી શકતી કે હા ફોનમાં વાત કરું છું ને રૂમમાં છું એમ? તો એમાં બૂમો પાડવાની શું જરૂર છે? માણસ ફોનમાં વાત કરતો હોય તો શાંતિથી આવીને ઊભું રહે. આ પેલીને કેવું લાગ્યું હશે કે જીજાજી આટલી બધી બૂમો શા ના પાડતા હશે? શાંતિથી વાત કરું તારી સાથે. આ તે ઘરમાં શાંતિથી વાત કરી શકાય એવો માહોલ રાખ્યો છે ખરા? એટલે તમે કહેવા શું માંગો છો? મેં શું કર્યું હવે? અરે શું નથી કર્યું એમ પૂછ ને તું. હા દર વખત અમે શું કર્યું છે શું કર્યું છે? અરે બાને શું કામ ને જમવાની ના પાડે છે? તે આજે બાને એવું કહ્યું ને કે હવેથી તમને જમવા માટે માત્ર ને માત્ર એક જ ટાઈમ ને એક જ વખત જમવાનું મળશે. હા એ મળે છે ને ત્યાં સુધી સારું છે, નકર એ પણ બંધ કરી દઈશ. શું કામ ને બંધ કરી દે? હે? અને બા ઉપર આટલો બધો જુલમ શું કામ ને ગુજારે છે? મારી મરજી, મારે કામ કરવા પડે છે બાના, તમારે કોઈએ નહીં. અરે બિચારા કરડા છે, કરડું માવતર ક્યાં જશે? ક્યારે વિચાર કર્યો છે? અરે બિચારાને ભૂખ્યા રાખીને તું એમની બદદુઆઓ લઈ રહી છે. બીજાના વિચારો કરું કે હું મારા વિચારો કરું? બીજાની જિંદગી સારી કરું કે મારી જિંદગી સારી કરું? તો તારી જિંદગી સારી નથી કરી શકે, બીજાની તો ક્યાંથી કરવા જવાની? હા એટલા માટે જ તો હું બાને હેરાન કરું છું. બોલો શું છે આ એકની એક વાત લઈને મારી પાસે આવવાનો શું મતલબ છે દેવાંગ? તો કઈ વાત લઈને આવું? આ ઘરમાં જે માહોલ તે બનાવીને રાખ્યો છે, એકનો એક જ માહોલ બનાવીને રાખ્યો છે, અને આવી રીતે હેરાન કરીને મળે છે શું? એ કે ને મને તું. ખુશી મળે છે, આનંદ મળે છે મને કે વેલા હાર બા છે ને આ દુનિયામાંથી જતા રહે. બસ હા હેતલ, હવે વધારે પડતું બોલવાનું બંધ કરી દેજે. અને આમ પણ બા શું કામ ને આ ઘર છોડીને જાય? આ ઘર છે ને અમારા લોકોનું છે. અમારા ઘરમાં બારે એનાથી અમને કોઈ તકલીફ નથી, કોઈને કોઈ જાતનો વાંધો નથી. તો તું શું કામ ને આ બધું કરે છે? કરીશ, કારણ કે આ ઘર જેટલું તમારું છે ને એટલું જ મારું છે. તમે જેટલા નિર્ણય લઈ શકો ને આ ઘર માટે એટલા હું પણ લઈ શકું છું. હા તો એક કામ કર ને, આ ઘરમાં તારા જેટલા પણ હકો છે ને એ બધા હક તું મને આપી દે. હાથ પછી તારો આ ઘરમાં કોઈ હક નથી, કોઈ હિસ્સો નથી, એને જતી રહે તારા પિયર જા. શું બોલો છો તમે? આ નહીં જેવી વ્યક્તિ માટે થઈને તમે આપણું ઘર તોડવા નહીં માંગો જેવી છો? વ્યક્તિ નથી એ, નહીં જેવી જ કહેવાય. બા છે મારા. આજ છે ને કાલ નથી. તમારે જિંદગી મારી સાથે કાઢવાની આ છે. તો નથી કાઢવી મારે તારી સાથે જિંદગી. હવે જે વ્યક્તિમાં વડીલોનું માન સન્માન જાળવવાની કોઈ ઓકાત જ નથી, એ વ્યક્તિની સાથે શું રહીને કરવાનું છે મારે? તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. હા બોલ, તું ધ્યાન રાખજે બોલવામાં. સાચું જ બોલી રહ્યો છું. અરે આજે તું મારા બા સાથે આવું કરી રહી છે, કાલે બની શકે કે મારા મમ્મી કે મારા પપ્પાની સાથે પણ આવું કરી બેસે. હા તારી શું ગેરંટી છે? હા તો થાય, બધું થશે. આ ઘરમાં જેને કામ કરવું હોય ને એ જ રહી શકશે, બાકી બધાને બહાર જવાનું થશે. હા તો જા જતી રહે તું. મારે આ ઘરમાં તને નથી જોઈતી, હું શું અને આમ કરવાનું પણ આવી રીતે તને રાખવા પણ નથી માંગતો હું આ ઘરમાં. મને એમ હતું કે દેવાંગ મને સપોર્ટ કરશે, મારી સાથે ઊભા રહેશે. સુખ હોય કે દુઃખ હોય, ગમે તે પરિસ્થિતિ હોય ને, મારે તમારો સાથ જોઈતો હતો. આવા શબ્દો કાઢો છો તમે. તારું મગજ ચસકી ગયું છે. આ સુખ દુઃખની ક્યાં માંડે છે તું? આ તે ઘરમાં જે હોળી પ્રગટાવી છે કઈ ઓછી નથી, અને આમ પણ આ કઈ ના હોય એમાંથી પૂરા કાઢવાની ટેવ તને છે, મને નથી. એટલે તમે કહેવા શું માંગો છો? કહેવાય જ માંગુ છું કે જે તું ઘરમાં વર્તન કરે છે ને બધું ખોટું છે, અને ખોટામાં ક્યારેય પણ પતિ તરીકે તને હું સાથ નહીં આપું ને નહીં જ આપું. તો આવું વર્તન થશે ને થશે. બોલો શું કરવાનું છે હવે? નહીં ચલાવી લઉં હું આ તારું વર્તન, નહીં ચલાવી લઉં બસ. બીજું કઈ કહેવાનું કે કરવાનું થતું નથી મને. વાહ, આ તો સારું કહેવાય. કોક માટે થઈને તમે મારી સાથે ઝઘડો કરો છો. ઝઘડો કરવા નથી આવ્યો, શાંતિથી સમજાવવા આવ્યો હતો. પણ તું વાત જ એવી રીતના કરે છે ને કે માણસને ગુસ્સો ના કરવો હોય ને તો પણ ગુસ્સો આવી જ જાય. આ ઘરમાં છે ને હુળ જ બા છે, મરી જાય ને તો સારું. આ ઓલા કહેવાય છે ને કે મરતાય નથી ને બસ! હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતી મારા બા વિશે. ક્યારનો સમજાવું છું, સીધી રીતે સમજતી નથી. અરે શું બગાડ્યું છે એમણે કે ને? તને વાંધો શું છે, તકલીફ શું છે? બધી વાતનું સમાધાન લાવવા માટે હું બેઠો છું ને, પણ નહીં. હા મેડમના મનમાં કોણ જાણે ક્યાંથી આ વિચાર ઘર કરી ગયો છે કે બાને આવી રીતના હેરાન કર્યા કર થઈ છે. જો
બાનું આ દુઃખ છે ને મારાથી નથી જોવાતું અને મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે બંધ કર આ બધું. આ બિચારા રડતા હતા, ભૂખ્યા છે અને તને એના ઉપર જરાય દયા નથી આવતી. તો હું શું કરું? મારો પ્રશ્ન છે એ? પ્રશ્ન તો મારો જ છે ને. આ બધી બાબતે પ્રશ્ન મારો જ આવીને ઊભો રહે છે. એટલા માટે તને સમજાવવા આવ્યો હતો, પણ સમજે તો તું હેતલ છે નહીં. હે, હજી એ કહું છું, મહેરબાની કરીને આ બધું કરવાનું બંધ કરી દે. તમે તમારા રસ્તે જઈ શકો છો. નહીં માને, કોઈ દિવસ આ મારી કોઈ વાત માનશે જ નહીં.